કાશ્મીરી દમ આલુ પહાડી પ્રદેશોમાં કે ઠંડા પ્રદેશમાં બનતા આ શાક માટે પહેલાં પહાડી મસાલો તૈયાર કરો. વઘારિયામાં 1 ટેબલસ્પૂન આખા ધાણા, 1 ટેબલસ્પૂન જીરું, 2 કાળા એલચી, 2 લીલા એલચી, 3 કાળા મરીના દાણા, 1 સૂકું લાલ મરચું ઉમેરવું. બધું જ બરોબર શેકાઈ જાય બાદ ઠંડુ થઈ ગયા પછી મિક્સર જારમાં લઈને ક્રશ કરી દેવું. ગરમ પાણીમાં 12 કાજુ, 3 સૂકા લાલ મરચાં અને 3 કલાક માટે પલાળી દેખવા. મિક્સર જારમાં લઈ જરૂરી પાણી ઉમેરીને થીક પેસ્ટ તૈયાર કરવી. આ પ્રમાણે કાજુ ચીલી પેસ્ટ તૈયાર કરી દેવી. 250 ગ્રામ મોળા દહીંમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વરિયાળી પાવડર, 1 ટીસ્પૂન જિંજર પાવડર, 1 ટીસ્પૂન કસૂરી મેથી ઉમેરો. સ્પેશિયલ પહાડી મસાલો બનાવ્યો છે તે પણ ઉમેરીને મિક્સ કરી દો. મસાલા દહીં તૈયાર કરો. 250 ગ્રામ નાની બટાકી પસંદ કરવી. આ શાક માટે નાની બટાકી જ પસંદ કરવી. ના મળે તો મોટા બટાકાનો ઉપયોગ કરવો. પહેલાં બટાકી કે બટાકાને બાફી છાલ દૂર કરીને ટૂથપીકની મદદથી કાણા પાડી દો, જેથી મસાલાનો બધો જ સ્વાદ બટાકામાં આવી શકે. તૈયાર આ બટાકાને તેલ ગરમ કરીને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લેવા. તમારે તેલનો વધારે પડતો ઉપયોગ ના કરવો હોય તો બટાકાને તળ્યા વગર જ બાફેલા જે ટુકડા કર્યા છે તે રીતે પણ ઉપયોગ કરી શકો છો. 3 ટેબલસ્પૂન તેલ ગરમ થવા દો. 1 ટીસ્પૂન જીરું, 1 તમાલપત્ર, 1 ટીસ્પૂન હિંગનો વઘાર કરવો. તળેલા બટાકાના ટુકડા ઉમેરવા. 1 ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દેવું. મસાલા દહીં, કાજુ મરચાંની પેસ્ટ ઉમેરવી, બરોબર મિક્સ કરી દેવું. 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ ઉમેરવી. અડધો બાઉલ અથવા તો જરૂર પ્રમાણેનું પાણી ઉમેરી બરોબર મિક્સ થવા દો. ઉકળે ત્યારે ઢાંકણ ઢાંકીને ગ્રેવી થીક થાય ત્યાં સુધી ચડવા દો. ગ્રેવી થીક થઈ ગઈ છે. 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરો, જે ઓપ્શનલ છે. જુલિયન કટ મરચાં ઉમેરો. તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ થીક થઈ ગઈ છે. કોથમીરના પાનથી ગાર્નિશ કરો. તૈયાર છે આપણું કાશ્મીરી દમ આલુ. સર્વિંગ બાઉલમાં લઈ જુલિયન કટ મરચાં અને કોથમીરથી ગાર્નિશ કરો. એકદમ જુદું પહાડી સ્વાદવાળું કાશ્મીરી દમ આલુ શાક તૈયાર છે. ગરમ ગરમ બટર રોટી, નાન કે પરાઠા સાથે સર્વ કરો. તમે પણ આ વાનગી બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે.